નમસ્કાર. સતકેવલ સાહેબ, સતકેવલ વિદ્યા મંદિર, પરમગુરુ પાઠશાલા સંકુલ, સારસા. હું અમિત ભાટિયા આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 વિષય ગુજરાતી યુનિટ નંબર 1 કાવ્ય પહેલું, જેનું નામ છે નાવિક વળતો બોલ્યો, જેનો કવિ પરિચય અને કાવ્ય સમજૂતીનો વિગતે અભ્યાસ કરીશું. ધોરણ 11 વિષય ગુજરાતી કવિતા નંબર 1 નાવિક વળતો બોલ્યો, જેનો કવિ પરિચય અને કાવ્ય સમજૂતી મેળવીએ. તો સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો, આપણી આજની આ કવિતામાં આપણા રામાયણ અને મહાભારતના એવા કથાનકમાંથી આપણી આ કવિતા પસંદ કરવામાં આવી છે. તમે દરેક વિદ્યાર્થી મિત્રોએ દૂરદર્શન ચેનલ ઉપર અથવા તો કોઈ ચેનલ ઉપર રામાયણ અને મહાભારત નામની ધારાવાહિક સિરિયલો તમે જોઈ હશે, બરાબર? કે જે રામાયણમાં રામનું ચરિત્રનું આલેખન કરવામાં આવ્યું છે અને મહાભારત નામની સિરિયલમાં શ્રી કૃષ્ણનું જીવન ચરિત્ર, મહાભારતમાં શ્રી કૃષ્ણએ કરેલી લીલા અને એનું વર્ણન કરવામાં આવ્યું છે. આ ધારાવાહિક સિરિયલો આપણે દરેક વિદ્યાર્થીઓએ પોતાના જીવનમાં જોઈ હશે, એને માની હશે. અને આ જ રામાયણ, આપણું જે મહાકાવ્ય છે રામાયણ, જેમાં મર્યાદા પુરુષોત્તમ રામ ભગવાન વિશે વર્ણન કરવામાં આવ્યું છે અને એ રામ ભગવાનના જીવનમાં બનેલી એવી ઘટનાનું અહીંયા આ કવિતામાં પણ વર્ણન કરવામાં આવ્યું છે. નાવિક વળતો બોલ્યો. તો આ કવિતામાં નાવિક છે, જેનું નામ છે કેવટ, રામના જીવનમાં એક પ્રસંગ બને છે કે રામ ભગવાનને હવે વનવાસ કરવાનો છે. પોતાના પિતાની આજ્ઞા માનવા માટે પોતાના પિતાએ હવે રામને આજ્ઞા કરી છે કે તારે 14 વર્ષનો વનવાસ ભોગવવાનો છે અને એ વનનો વાસ કરવા માટે, એ વનમાં રહેવા માટે હવે રામ ભગવાન એ પોતાનું અયોધ્યા નગરી છોડીને સરયુ નદીના કિનારે આવી પહોંચ્યા છે. અને એ સરયુ નદીના કિનારે જે નાવિક છે, જે નાવડી ચલાવનારો નાવિક, જેનું નામ છે કેવટ, ખાસ નામ યાદ રાખજો, કેવટ, બરાબર? કે જે નાવડી ચલાવનારો જે નાવિક છે કેવટ, એ કેવટની સાથે જે સંવાદ થાય છે, જે રામ ભગવાનને એ નાવિક, એ કેવટ, એ પોતાની નાવડીમાં બેસાડવાની ના પાડે છે. એ પોતાના મનમાં એક મૂંઝવણ અનુભવે છે કેવટ નામનો નાવિક, કે રામ ભગવાનને એ પોતાની નાવડીમાં, પોતાની નાવમાં બેસવાની ના પાડે છે. આ બેસવાનું ના પાડવાનું કારણ શું હતું એ આપણે જાણીએ. કે રામાયણમાં જ આવતો એક પ્રસંગ, કે ગૌતમ ઋષિની પત્ની, બરાબર? કે ગૌતમ ઋષિની પત્ની અહલ્યાબાઈ, જે અહલ્યાબાઈ ઋષિના શ્રાપથી પથ્થર બની ગઈ છે. અને એ અહલ્યાબાઈ એ પોતાનો, એમનો પતિ, એમના ઋષિ મુનિ છે, એમના પતિનું નામ છે ગૌતમ ઋષિ. અને ઇન્દ્રદેવ એ અહલ્યાબાઈના રૂપ સૌંદર્યથી મોહિત થાય છે. અને આ અહલ્યાબાઈ એ પતિવતા સ્ત્રી હોય છે. અને ઇન્દ્રદેવ એ ગૌતમ ઋષિનું રૂપ લઈને અહલ્યાબાઈની સાથે રાતવાસો કરે છે. અને આ ઘટના એ ગૌતમ ઋષિ જાણી જાય છે. એટલા માટે ગૌતમ ઋષિ અહલ્યાબાઈને શિલા બની જવાનો, એટલે કે પથ્થર બની જવાનો શ્રાપ આલે છે. અને જ્યારે અહલ્યાબાઈ ગૌતમ ઋષિને એ વિનંતી કરે છે કે તેમના આ શ્રાપમાં અહલ્યાનું તો કોઈ જ વાંક નથી, ત્યારે આ શ્રાપમાંથી બચવા માટે ગૌતમ ઋષિ એક રસ્તો બતાવે છે કે જ્યારે રામનો જન્મ થશે અને એ રામ ભગવાનની ચરણરજ, એટલે કે એમના પગમાં રહેલી ધૂળ એ શિલાને અડશે, એટલે કે રામ ભગવાન પોતાના ચરણ એ શિલા ઉપર અડાડશે અને એની ચરણરજ, એની ધૂળ એ શિલા ઉપર લાગશે, ત્યારે એ અહલ્યાબાઈ, જે પથ્થર બનેલી અહલ્યાબાઈ છે, ત્યારે એ સજીવન થશે.
આ આખ્ય પ્રસંગ આ રીતના બને છે કે ગૌતમ ઋષિ એ ઇન્દ્રદેવની છળ કપટને કારણે અહલ્યાબાઈને એ શ્રાપ આલે છે અને તેની પોતાની પત્નીને શિલા એટલે કે પથ્થર બનાવી દે છે અને એ પથ્થર બનેલી અહલ્યાબાઈને રામ ભગવાનની ચરણરજ અડવાથી એ પથ્થરમાંથી અહલ્યાબાઈ સજીવન થાય છે. અને આ ઘટના એ જે પેલો કેવટ નામનો નાવિક છે એ જાણતો હોય છે. એ ભોળો એવો કેવટ એ નાવિક એ રામ ભગવાનને ના પાડે છે પોતાની નાવમાં બેસવા માટે, કારણ કે રામ ભગવાનની ચરણરજથી જે પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ તો આ પોતાની નાવડી પણ સ્ત્રી બની જશે એવા ડરના કારણે એ નાવિક વળતો બોલે છે અને રામ ભગવાનને એની નાવડીમાં બેસવા દેતો નથી. અને એના પ્રસંગનું વર્ણન અહીંયા કવિ ભાલને સુંદર મજાનું આ કવિતામાં કર્યું છે. અને આ કવિતાને આધારે જ એક એવું ભજન છે દુલાભાયા કાગનું. એક સુંદર મજાનું ભજન છે જે મને યાદ આવે છે, જેની 2-3 પંક્તિ તમને ગાઈ બતાવું કે પગ મને ધોવા દો ને રઘુરાય, હે પગ મને ધોવા દો ને રઘુરાય, શક મને પડ્યો છે મનમાય, પગ મને ધોવા દો ને રઘુરાય, માટે પગ ધોવા દો ને રઘુરાય, રજ તમારી કામનગારી, મારી નાવની નારી બની જાય જી, તો અમારા રંકની આજીવિકા મટી જાય, માટે પગ ધોવા દો ને રઘુરાય, શક પડ્યો છે મનમાય, માટે પગ ધોવા દો રઘુરાય. સરસ મજાનું આ ભજન છે દુલાભાયા કાગનું. અને એ દુલાભાયા પગ એ રામ ભગવાનને જણાઈ રહ્યા છે, પેલો કેવટ રામ ભગવાનને જણાઈ રહ્યો છે કે પગ મને ધોવા દો ને રઘુરાય. આવું જ ભજનનું આ જે ભજનમાં જે વર્ણન કર્યું છે એવું જ વર્ણન કરતું આપણું આ કાવ્ય, આપણી કવિતાનું નામ છે નાવિક વળતો બોલ્યો, જે વિષય વસ્તુનું વર્ણન કરતું અહીંયા કાવ્ય છે. તો આપણે સૌ પ્રથમ તો અહીંયા કવિ પરિચય મેળવીએ. નાવિક વળતો બોલ્યો. તો આપણા આ કવિતાના કવિ છે ભાલન, જે 15મી સદીના અથવા તો 16મી સદીમાં થઈ ગયા. તો ભાલનનું અન્ય નામ પુરુષોત્તમ હતું. ખાસ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, પરીક્ષામાં પૂછાઈ શકે કે ભાલનનું બીજું નામ પુરુષોત્તમ હતું. જ્ઞાતિએ મોડ બ્રાહ્મણ હતા, અટક ત્રવાડી હતી. એમનું વતન પાટણ હતું. સંસ્કૃત તેમજ વ્રજ ભાષાનું જ્ઞાન ધરાવતા હતા. દસમ સ્કંદમાં આવતા વ્રજ ભાષાના પદ કવિએ પોતે રચેલા હોય એવું લાગે છે. ગુર્જર ભાષા તરીકે ગુજરાતી ભાષાને ઓળખાવનાર ભાલને ગુજરાતી કવિતામાં કડવાબદ્ધ આખ્યાનોને સ્થિર પાયો નાખવાનું કાર્ય કર્યું. આપણે અગાઉ પણ જોઈ ગયા છે કે આખ્યાન કાવ્ય બરાબર, અને એમના આખ્યાનોમાં પહેલી વખત ઉથલો કે વલન વગરના કડવા જોવા મળે છે. તેથી જ તેમને આખ્યાનના પિતા તરીકે ઓળખાય છે. તો અહીંયા બીજો પણ પ્રશ્ન આવે કે આખ્યાનના પિતા તરીકે કોણ જાણીતું છે? તો જવાબ આવશે ભાલન. પૌરાણિક આખ્યાનોમાં તેઓ મૂળ કથાનકને વફાદાર રહે છે અને મુખ્યત્વે આખ્યાન કવિ, પદ કવિ અને અનુવાદક તરીકે જાણીતા છે. નળાખ્યાન, જાલંધરખ્યાન, ધ્રુવાખ્યાન, ચંડી આખ્યાન, મૃગી આખ્યાન, રામવિવાહ વગેરે જેવા આખ્યાનો તેમણે રચ્યા છે. અને તેમની યશોદાયી કૃતિ કાદંબરી તેમજ દસમ સ્કંદ અને રામ બાલચરિત એ સવિશેષ ધ્યાનપાત્ર છે. બરાબર, કે એમની જે કાદંબરી અને દસમ સ્કંદ નામ અને રામ બાલચરિત
એ એમની જે કૃત્યો છે એ વિશેષ છે, એ વધારે મહત્ત્વની છે. તો અહીંયા આપણે કવિનો પરિચય મેળવ્યો. તો કવિ પરિચયમાં ખાસ યાદ રાખવા જેવી બાબત છે કે ભાલનનું અન્ય નામ પુરુષોત્તમ હતું. બરાબર. તેઓ આખ્યાનના પિતા તરીકે જાણીતા બન્યા, કેમ કે ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ આખ્યાન લખવાની શરૂઆત તેમને કરી હતી. બરાબર. તો અહીંયા આપણો કવિ પરિચય પૂરો થાય છે. હવે આપણે આપણા આ કવિતા વિશે મેળવીએ માહિતી કે પ્રસ્તુત કાવ્યના કેન્દ્રમાં એમના વાલ્મીકી રચિત રામાયણનો કેવટ પ્રસંગ છે. કેવટ. અયોધ્યાથી વનવાસ જવા નીકળેલા રામને નદી ઓળંગવા હોડીની જરૂર પડે છે. લક્ષ્મણ સીતાને નાવમાં બેસાડવા નાવિક તૈયાર છે, પણ રામને નાવમાં બેસાડવાની ના કહે છે. કેમ? કેમ કે નાવિકે સાંભળ્યું છે કે ઋષિમુનિના શાપથી પથ્થર બનેલી અહલ્યા એ રામની ચરણરજથી જીવી સ્ત્રી બની ગઈ છે, જે આપણે હમણાં અગાઉ જોયું. બરાબર. હવે જો રામની ચરણરજ આ હોડીને સ્પર્શે તો હોડી સ્ત્રી બની જાય એવી ભોળી સમજણ આ નાવિકને મૂંઝવે છે. એને મૂંઝવણ છે નાવિકને કે રામ ભગવાનની ચરણરજથી અહલ્યાબાઈની જે પેલી શીલા હતી એ સજીવન સ્ત્રી બની ગઈ, તો મારી નાવડી તો કાષ્ટની એટલે કે લાકડાની બનેલી છે, અને એ સ્ત્રી બની જાય તો. અને આ પ્રશ્ન પેલો જે કેવટ છે, જે નાવિક છે, નાવડી ચલાવનારો માણસ, એનું નામ છે કેવટ. એ કેવટને એના મનમાં એક પ્રશ્ન છે કે જો પેલું જે પથ્થર, જે શિલા એ સ્ત્રી બની ગઈ, તો મારી તો લાકડાની બનેલી નાવડી એ સ્ત્રી બની જશે તો. એટલા માટે નાવિક કહે છે કે તમારી સાથે સૌને બેસાડીશ, લક્ષ્મણ અને સીતાને બેસાડીશ, પરંતુ રામને મારી નાવડીમાં બેસાડીશ નહીં. નાવિકને ઘેર એક સ્ત્રી, એની પત્ની તો છે જ, અને રામના ચરણ સ્પર્શથી બીજી સ્ત્રી થાય તો બંને સ્ત્રીઓનું ભરણ પોષણ તે કેવી રીતે કરે? આજીવિકાનું એકમાત્ર સાધન હોડી જ છે, અને એ પણ છીનવાઈ જાય. બરાબર. પાછો અહીંયા જે કેવટ છે એ કેવટને બીજો પણ પ્રશ્ન થાય કે પોતાની પત્ની એક સ્ત્રી તો ઘરમાં છે જ, અને આ રામની ચરણરજ અડવાથી બીજી સ્ત્રી થાય તો આ બંને સ્ત્રીઓનું ભરણ પોષણ કઈ રીતે કરવું? અને પોતાની આજીવિકા એટલે કે રોજીરોટીનું એકમાત્ર સાધન આ નાવડી જો સ્ત્રી બની જાય તો. બરાબર. એટલે આવી મૂંઝવણ અનુભવતો નાવિક કેવટ એ અહીંયા મૂંઝવણ અનુભવે છે, અને નાવિક વળતો બોલે છે. બરાબર. એના પ્રત્યુત્તરમાં, રામના પ્રત્યુત્તરમાં એ બોલી રહ્યો છે કે રામ ભગવાન, તમને આ કારણે હું મારી નાવડીમાં બેસવા દઈશ નહીં. અને એવા સમયે રામ ભગવાનને સરયુ નદીના કિનારે સુધી વડાવવા આવેલા ગુરુ વિશ્વામિત્ર, બરાબર, એ નાવિકની મૂંઝવણ દૂર કરવા માટે એક વચ્ચેનો રસ્તો કાઢે છે. તેઓ નાવિકને ગંગાજળથી રામના પગ ધોવાનું કહે છે, જેથી ચરણની રજ એટલે કે પેલી જે ચરણમાં લાગેલી ધૂળ છે એ ધોવાઈ જાય અને ચરણ સ્વસ્થ થાય અને હોળી સ્ત્રી બનતા બચી જાય. અંતે ભોળો કેવટ એ પ્રભુના પગ ધોવા ઈચ્છતો નાવિક રામના પગ ધુવે છે અને સંતોષ પામે છે. બરાબર. મૂંઝાતા નાવિકનું ભોળપણ પરોક્ષ રીતે શ્રીરામના ચરણ ધોવાની હોશિયારી અને મધ્યસ્થી વિશ્વામિત્રની કુણે અને સર્વજ્ઞ શ્રીરામનું માર્મિક હાસ્ય આ આખ્યાન ખંડને રસપ્રદ બનાવે છે. બરાબર. તો આપણા આ આખ્યાનમાં જે પેલો ભોળો કેવટ છે એ રામ ભગવાનના પગ ધોવાની ઈચ્છા રાખનારો, અને એને પ્રત્યક્ષ રીતે રામ ભગવાનના પગ ધોવા મળે છે, અને એનો જે સંતોષ મળે છે એ મૂંઝવાતા નાવિકનું ભોળપણ છે કે કેવો ભોળો કેવટ. એક કેવટ એ નદી કિનારે રહેતા એવી જાતિનો એવો માણસ જે ભણેલો નથી, જેને કંઈ જ ખબર નથી, અને લોકવાર્તા મુજબ એને માત્ર રામ વિશે
કેટલીક વાર્તા ખબર છે અને આવો માણસ, અને અહીંયા શ્રી રામના ચરણ ધોવાની એની હોશિયારી, અને વચ્ચે વિશ્વામિત્રએ જે મધ્યસ્થી કરી આપી, અને શ્રીરામનું આવું હાસ્ય, એનું સુંદર મજાનું વર્ણન આપણી આ કવિતામાં થયેલું છે. કવિતાનું નામ છે નાવિક વળતો બોલ્યો. છે ને સુંદર મજાની કવિતા. તો હવે આપણે કાવ્યની સમજૂતી મેળવીએ કે નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. બરાબર. તો આપણે કાવ્ય સમજૂતીમાં સમજીએ કે નાવિક વળતો બોલ્યો, સાંભળો મારા સ્વામ, કે જે નાવિક છે, કેવટ છે, એ વળતો બોલ્યો એટલે કે રામ ભગવાને નાવિકને કહ્યું કે હે નાવિક, તું મને આ સરયુ નદી પાર કરાવ, અને સરયુ નદીની પેલે પાર જે જંગલ આવેલું છે એ વનમાં મને મૂકીને આવ. ત્યારે એના સામા પ્રત્યુત્તરમાં તેમનો જવાબ આપવા માટે નાવિક વળતો બોલે છે કે સાંભળો મારા સ્વામ. સ્વામ એટલે સ્વામી. બરાબર. સાથ સહુ કે નાવે બેસો, નહીં બેસારું રામ. બરાબર. કે સાથ સહુ કે એટલે કે હે રામ, હું બધાયને તમારી સાથે જેટલા આવ્યા છે એ સૌને મારી નાવમાં બેસાડીશ, પરંતુ નહીં બેસારું રામ, પરંતુ રામને હું મારી નાવમાં બેસાડીશ નહીં. બરાબર. કારણ વાર્તા મેં સાંભળી છે, ચરણ રેનથી અપાર, અહલ્યાતા થઈ સ્ત્રી સહી, પાસન ફીટી નાર. બરાબર. પેલો કેવટ એ રામને કહે છે કે મેં વાર્તા સાંભળી છે, કે મેં એવી એક વાત સાંભળી છે કે ચરણ રેન એટલે કે જેના ચરણનો સ્પર્શ થવાથી જે અહલ્યા હતી એ અહલ્યા સ્ત્રી બની છે, અને પાસન ફીટીનાર કે જે પથ્થરની અહલ્યા હતી એ પથ્થરમાંથી અહલ્યા એ સ્ત્રી બની ગઈ છે. બરાબર. અને અહીંયા મૂંઝવણ અનુભવતો કેવટ એ રામ ભગવાનને જણાવી રહ્યો છે કે હે રામ, હું તમને આ કારણે જ મારી નાવમાં બેસવા દઈશ નહીં. તમારી સાથે આવેલા સૌ લોકોને એટલે કે બધાને હું મારી નાવડીમાં બેસાડીને સામે પેલે પાર લઈ જઈશ, પરંતુ રામને હું મારી નાવડીમાં બેસવા દઈશ નહીં. કારણ કે રામ ભગવાનની ચરણરજથી, એમના ચરણની, એમના પગની ધૂળ માત્રથી જે શિલા બનેલી જે અહલ્યાબાઈ હતી એ અહલ્યાબાઈ સ્ત્રી બની છે. અને જો રામની ચરણરજ મારી નાવડી ઉપર પડે તો મારી નાવડી સ્ત્રી બની જાય. આવી મૂંઝવણ અનુભવતો પેલો કેવટ એ રામ ભગવાનને પ્રત્યુત્તર આપે છે અને કહે છે કે હું લક્ષ્મણ અને સીતાને મારી નાવમાં બેસવા દઈશ, પરંતુ રામ ભગવાનને મારી નાવમાં બેસવા દઈશ નહીં. આજીવિકા મારી એહે છે. બરાબર. આજીવિકા એટલે રોજીરોટી. બરાબર. જીવન જીવવા માટે જે સાધન હોય એ. એટલે અહીંયા કેવટ કહે છે કે મારી આ નાવડી છે એ મારી આજીવિકા છે. જુઓ મન વિવેક, સ્ત્રી થતા વાર ન લાગે, કાષ્ટ પાસન એક. બરાબર. કે હે રામ, તમે મન વિવેકથી તમે નિર્ણય લો, સ્ત્રી થતાં એની વાર લાગશે નહીં. જો પેલો પથ્થર એ સ્ત્રી બની જતો હોય તો મારી નાવડી તો લાકડાની બનેલી છે. કાષ્ટ એટલે કે લાકડું. બરાબર. કે મારી નાવડી તો લાકડાની બની છે, અને પળભરમાં એક ક્ષણ પણ નહીં લાગે અને મારી નાવડી એ સ્ત્રી બની જશે તો. બરાબર. તો અહીંયા મૂંઝવણ અનુભવતો કેવટ એ રામ ભગવાનને પોતાની મૂંઝવણ એ જણાવી રહ્યો છે. આપણે આગળ જોયું તેમ કે જે અહલ્યા છે એ અહલ્યાને તેમના ઋષિમુનિ, તેમના સ્વામી, તેમના પતિ એ ગૌતમ ઋષિએ શ્રાપ આપ્યો હતો, ને ઇન્દ્રદેવે છળ કપટથી ગૌતમ ઋષિનું રૂપ લીધું હતું અને અહલ્યાબાઈ જોડે એ હતા. અને આવી પતિવ્રતા સ્ત્રીનું પત્નીત્વ ધર્મનો એમને ભંગ કર્યો હતો. અને આ કારણે જ ગૌતમ ઋષિએ પોતાની પત્ની અહલ્યાબાઈને
એ શ્રાપ આપ્યો હતો અને એને પથ્થરની શિલા એટલે કે પથ્થરની મૂર્તિ બનાવી દીધી હતી. અને એ શ્રાપમાંથી બચવા માટે ગૌતમ ઋષિએ એક રસ્તો બતાવ્યો હતો કે જ્યારે રામ ભગવાન એમની ચરણરજ એ શિલાને અડાડશે ત્યારે એ પાછી સજીવન થશે. એ ઘટના પણ આપણે અગાઉ જોઈ છે, બરાબર. એટલે અહીંયા નાવિક આગળ કહે છે કે આજીવિકા ભાગે મારી, આગે એક સ્ત્રી છે ઘેર, બે મળીને શું જમે, હું શી કરું તા પેર. બરાબર, કે જે નાવિક છે, કેવટ છે, એ રામ ભગવાનને જણાવી રહ્યો છે કે મારી આજીવિકા ભાગે, એટલે કે જો રામ ભગવાન મારી નાવડી ઉપર એમની ચરણરજ પડશે તો મારી આજીવિકા જતી રહેશે. મારી નાવડી એ નાવડી મટીને સ્ત્રી બનશે અને મારે તો ઘેર એક સ્ત્રી છે, એટલે કે મારા ઘરમાં મારી એક પત્ની એક સ્ત્રી છે અને આ બીજી સ્ત્રી મળશે તો બેઉ મળીને શું જમે. આ બંનેવનું ભરણ પોષણ હું કઈ રીતે કરીશ, હું શી કરું તા પેર, એટલે કે હું આ બંનેવનું ભરણ પોષણ કઈ રીતે કરીશ. આવું નાવિક રામ ભગવાનને જણાવી રહ્યો છે. હસી વિશ્વામિત્ર બોલ્યા, ચરણ રેને સ્ત્રી થાય, તે માટે ગંગા જળ લઈને પખાડો હરિપાય. બરાબર, એટલા માટે આ જે કેવટ છે, જે નાવિક છે, જે મૂંઝવણ અનુભવતો હતો એની મધ્યસ્થી ગુરુ વિશ્વામિત્રએ કરી આપી. રામ લક્ષ્મણ સીતાની સાથે આવેલા વિશ્વામિત્રએ જે પેલો કેવટ છે, નાવિક છે, એની મૂંઝવણ દૂર કરતા કહ્યું કે જો રામ ભગવાનના ચરણરજથી, ચરણ રેનથી જો સ્ત્રી થવાની હોય તારી નાવડી, તો તું ગંગાજળ લઈ આવ અને એ રામ ભગવાનના ચરણ પખાડ, પખાડવું એટલે ધોવું. બરાબર, અને તું ગંગાજળ લઈને રામ ભગવાનના ચરણ ધોઈ નાખ અને એ એમના ચરણ જો સ્વસ્થ થઈ જશે, ચોખ્ખા થઈ જશે તો તારી નાવડી ઉપર એમની ચરણરજ પડશે નહીં અને તારી નાવડી સ્ત્રી બનશે નહીં. આ રીતે વિશ્વામિત્ર એ કેવટની, એ નાવિકની મૂંઝવણને દૂર કરે છે અને કેવટ રામ ભગવાનના ચરણ પખાડે છે, એટલે કે એમના ચરણ ધોવે છે. બરાબર, હસીને હરી હેઠા બેઠા રામ, અશરણ શરણ. અશરણ શરણ એટલે કે જેનો કોઈ જ આધાર નથી એવો. બરાબર, અશરણ એટલે કે જે અશરણ છે એને શરણ આપે એવા. કે હસીને હરી હેઠા બેઠા, હેઠા એટલે નીચે, કે આમ હસતા હસતા રામ ભગવાન એ નીચે બેઠા છે. બરાબર, નાવિકે ગંગાજળ લઈને પખાલ્યા ત્યાં ચરણ. બરાબર, અને આ રીતે નાવિકે ગંગાજળ લીધું અને રામ ભગવાનના ચરણ પખાડ્યા, રામ ભગવાનના ચરણ ધોયા. બરાબર, અને આ રીતે પોતાની મૂંઝવણ દૂર કરી અને ત્યારબાદ કેવટે પોતાની નાવડીમાં લક્ષ્મણ, સીતા અને રામને બેસાડીને એમને સરયુ નદીને પાર કરાવી બાલનના પદોમાંથી. બરાબર, તો બાલનના પદોમાંથી આ કવિતા લેવામાં આવી છે, જેનો કવિ પરિચય મેળવ્યો, આપણે કાવ્ય સમજૂતી મેળવી. હવે આપણે કવિતાના કેટલાક શબ્દાર્થ અને સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનો અભ્યાસ કરીશું. તો અહીંયા શબ્દાર્થમાં છે સ્વામ. સ્વામ એટલે સ્વામી, નાથ. બરાબર, ચરણ રેન. ચરણ રેન એટલે કે ચરણરજ અથવા તો પગની ધૂળ. અહલ્યા. અહલ્યા એક પૌરાણિક પાત્ર, ગૌતમ ઋષિના શાપિત પત્ની. સહી. સહી એટલે કે ખરી, સાચી. પાષણ. પાષણ એટલે કે શિલા, મોટો પથ્થર. ફીટી. ફીટી એટલે કે મટી. બરાબર, કાષ્ટ. કાષ્ટ એટલે લાકડું. પેર એટલે કે પેરવી, તજવીજ, વ્યવસ્થા. વિશ્વામિત્ર. વિશ્વામિત્રી એટલે કે એક ઋષિ. એટલે વિશ્વામિત્રી એટલે કોણ? તો કે રામના ગુરુ. પખાડો. પખાડો એટલે કે પખાડો, પાણીથી ધુવો. અશરણ શરણ એટલે કે અશરણના શરણરૂપ, જે નિરાધાર છે, જે આધાર વગરનો છે એનો આધાર. અહીં અશરણ શરણ એટલે રામ ભગવાન.
અને ચર્ન એટલે કે ચરણ, પગ. બરાબર, આ તમને સમાનાર્થી શબ્દમાં પણ પૂછાઈ શકે. હવે આપણે સ્વાધ્યાયના કેટલાક પ્રશ્નોના જવાબનો પણ અભ્યાસ કરી લઈએ કે નીચેના પ્રશ્નોના ઉત્તર એક એક વાક્યમાં લખો. પહેલો પ્રશ્ન છે કે નાવિક કોને કોને નાવમાં બેસાડવાની સંમતિ આપે છે? તો આપણે આગળ જોઈ ગયા એમ કે નાવિક લક્ષ્મણ અને સીતાને અથવા તો રામની સાથે આવેલા સૌ કોઈને બેસાડવા તૈયાર છે, પરંતુ રામને બેસાડવા સંમતિ આપતો નથી. નાવિકે અગાઉ કઈ બાબતના મહિમા વિશે સાંભળ્યું છે? તો નાવિકે અગાઉ રામની ચરણરથથી શિલા એટલે કે પથ્થર એ સ્ત્રી બની ગઈ એ મહિમા વિશે સાંભળ્યું છે. અંતે કોણ નાવિકના મનનું સમાધાન કરે છે? તો અંતે રામના ગુરુ વિશ્વામિત્ર એ નાવિકના મનનું સમાધાન કરે છે. નાવિકે શાના વડે રામના ચરણ પખાડ્યા? તો નાવિકે ગંગાના નીરથી એટલે કે ગંગાના પાણીથી રામના ચરણ પખાડ્યા. કવિએ શ્રીરામને કેવા કહ્યા છે? તો કવિએ શ્રીરામને અશરણસર્ન કહ્યા છે. બરાબર, આગળ જોઈએ કે નીચેના પ્રશ્નોના મુદ્દાસર ઉત્તર લખો. કે નાવિકે રામને હોડીમાં બેસવાની શા માટે ના પાડી? તો જવાબ આવડશે ને? બરાબર, કે નાવિક કેવટના મનમાં એક પ્રશ્ન મૂંઝાયા કરતો હતો કે રામ ભગવાનની ચરણરજથી શિલા પથ્થર એ સ્ત્રી બની જાય છે. એને એવું સાંભળ્યું હતું કે રામ ભગવાનની ચરણરજ કે રામ ભગવાનના ચરણની ધૂળથી એ પથ્થર સ્ત્રી બની જાય છે, અને આ વાર્તા સાંભળી હતી અને એના કારણે એ લક્ષ્મણ અને સીતાને પોતાની નાવમાં બેસવા દે છે, પરંતુ રામને બેસવાની ના પાડે છે. નાવિકે શો વાંધો ઉઠાવ્યો? તો નાવિકે વાંધો ઉઠાવ્યો કે તે લક્ષ્મણ અને સીતાને અને રામ સાથે આવેલા સૌ કોઈને પોતાની નાવડીમાં બેસાડશે, પરંતુ રામને પોતાની નાવડીમાં બેસાડશે નહીં. નાવિકની મૂંઝવણનો વિશ્વામિત્રે શું ઉપાય સૂચવે છે? તો નાવિકની મૂંઝવણનો વિશ્વામિત્ર ઉપાય સૂચવે છે કે જો રામની ચરણરજથી શિલા પથ્થર અથવા તો એની નાવડી સ્ત્રી બનવાની હોય તો રામના ચરણ પખાડો એટલે કે રામના ચરણને ધુઓ, તો એ પોતાની નાવડીને સ્ત્રી બનતા અટકાવી શકે. આ રીતે વિશ્વામિત્ર ઉપાય સૂચવે છે અને કેવટને રામની ચરણરજ એટલે કે રામના ચરણ પખાડવાનું, રામના પગ ધોવાનું જણાવે છે. નાવિકે રામના પગ કેમ પખાડ્યા? તો આપણે ઉપર મુજબ જવાબ લખી શકીએ. પ્રશ્ન નંબર 3, મુદ્દાસર નોંધ લખો. નાવિકનું ભક્ત હૃદય. તો અહીંયા તમારે નાવિકના ભક્ત હૃદય વિશે ટૂંકનોંધ લખવાની છે. નીચેના સમાનાર્થી શબ્દોને વાક્યમાં પ્રયોજી તેની અર્થછાયા સમજો. હવે અહીંયા નવું છે તમારા માટે અર્થછાયા. અર્થછાયા એટલે શું? તો એનો અર્થ સમજવાનો છે. બરાબર, કે પાષાણ એટલે કે પથ્થર. પાષાણ અને પથ્થર બંને સમાનાર્થી શબ્દ છે, પરંતુ આ બંને શબ્દ એકસાથે તમે વાપરી શકશો નહીં. અમુક વાર આપણે પાષાણ શબ્દ વાપરીએ, તો અમુક વાર પથ્થર શબ્દ વાપરીએ, તો અમુક વાર શિલા શબ્દ પણ વાપરીએ છીએ. તો આ એની અર્થછાયા કહેવાય. તો આ શબ્દોને તમારે સમજવાના છે કે ચરણ અને પગ. બરાબર, ચરણ પખાડવા એવું લખીએ ત્યારે ચાલે, પરંતુ પગ પખાડવા એ બરાબર લાગતું નથી. તો આ રીતના છે અર્થછાયા. બરાબર, તો અહીંયા આપણી કવિતા પૂર્ણ થાય છે. સરસ મજાના રામાયણના પ્રસંગમાંથી રામ અને કેવટનો પ્રસંગ અહીંયા કવિ ભાલને આપ્યો. એનો આપણે વિગતે પરિચય કર્યો કે જે કેવટ છે એના મનમાં મૂંઝવણ થાય છે અને એ મૂંઝવણને વિશ્વામિત્ર એ દૂર કરે છે, અને અંતે એ જે ભક્ત હૃદય જે ભોળો કેવટ છે એ રામ ભગવાનના ચરણ પખાડીને એમના ચરણ પખાડીને એ પોતાની મૂંઝવણ દૂર કરે છે. બરાબર, જેનો વિગતે આપણે અભ્યાસ કર્યો. તમે પણ આનો વધારે અભ્યાસ કરશો એવી આશા. નમસ્કાર. સત કેવલ સાહેબ.